રાજકોટના જંગલેશ્વરમાં ગેરકાયદેસર બાંધકામોને લઈને ફટકારી નોટિસ। આગામી દિવસોમાં મોટી કાર્યવાહીની તૈયારીમાં તંત્ર। સતત 2 દિવસથી તંત્ર દ્વારા મકાનધારકોને અપાઈ છે નોટિસ। ગઈકાલે 500 મકાનધારકોને નોટિસ આપવામાં આવી હતી। સાંજ સુધીમાં 400 જેટલા મકાનધારકોને નોટિસ આપવામાં આવશે। ટોટલ 900 મકાન માલિકોને નોટિસ ફટકારવામાં આવશે। મકાન માલિકોએ 3 દિવસમાં દસ્તાવેજ સહિતના પુરાવા આપવાના રહેશે। 29, 30 અને 31મીએ પુરાવા રજૂ કરવાના રહેશે। જેમની પાસે માલિકીના પુરાવા નહીં હોય તેની સામે કાર્યવાહી થઈ શકે છે। ગઈકાલે લગભગ 500 જેટલા મકાનોને નોટિસ આપેલ છે। આજે લગભગ 400 જેવા મકાનો બાકી છે, તેઓને નોટિસ આપવાની કાર્યવાહી ચાલુ છે। તેઓના માલિકે હક માટેના આધાર પુરાવા રજૂ કરવા માટે નોટિસ આપેલ છે અને 29, 30 તથા 31 તારીખની મુદત આપવામાં આવેલ છે। એની સામે પછી નિયમ અનુસાર આગળની કાર્યવાહી કરવામાં આવશે।